હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 22/5/2024 મિત્રો તો ફાઇનલી આજે આપણે વાત કરશું કે તલને કેટલા દિવસે કાપવાની આપણે શરૂઆત કરી દીધી છે અને કેવા થાય ત્યારે મિત્રો ખાસ કરીને કાપવા મિત્રો અને મિત્રો અત્યારે તમે તાપમાન પણ જોઈ શકો છો કે ભયંકર તાપમાન છે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજનું તાપમાન 45 ડિગ્રીની આજુબાજુ મિત્રો તાપમાન છે તો તમે જોઈ શકો છો કે અત્યારે મજૂર તલ કાપવાની શરૂઆત પણ કરી દીધી છે અને આપણે આ તલ 2-3 દિવસ ત્યાં મિત્રો કાપીએ છીએ કારણ કે તલ કેવો હોય ને કાપવા એની આપણે ખાસ કરીને વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતના તલ પીળા પડવા માંડે તો પછી એને કાપવાની શરૂઆત કરવી જેથી કરીને કાચો દાણો ન રહે મિત્રો તો આપણે એને સેલું પિયત જ્યારે આપ્યું ત્યારે પવન હતો એટલે અમુક ટકા તલ નમી ગયા છે મિત્રો અને જો તમે જોઈ શકો છો કે આપણે તલનું વાવેતર કેટલું આસું કરેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતના જો પીરા પડી જાય પછી એને તમે કાપણી કરશો તો સારામાં સારું મિત્રો ઉત્પાદન આવશે તો મિત્રો સૌપ્રથમ તો આપણે પહેલાં વાત કરશું કે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપણે આ તલનો ઉતારો કેવો આવશે મિત્રો આ રીતની વીંડિયું પડે છે આગળ તમે જોઈ શકો છો અને તલની હાઈટ પણ 11 માણી 7 માણી હાઈટ છે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતની હાઈટ છે અને આવી વીંડિયું પણ ખાસ કરીને થાય છે મિત્રો તો આપણે વાવેતર હાવ નોર્મલી મિત્રો હતું એક વીઘે 1 કિલો ને 100 ગ્રામ એટલે કે 1100 ગ્રામ તલ વાવેલા છે તમે જોઈ શકો છો કે આટલું આસું વાવેતર છે આમાં તમે જોઈ શકો છો આવા આસા છોડવા હતા મિત્રો ખાસ કરીને તો જે મિત્રો જે છોડવા મિત્રો આશા હોય છે એમાં જ ઉત્પાદન સારું આવે છે તો મિત્રો તમે વીંડિયું પણ જોઈ શકો છો તો મિત્રો આ રીતની વીંડિયું આપણે થાય છે જો લાગઠ વીંડિયું આ રીતની પડે છે લગભગ વીઘે 45 થી 50ની વીંડિયું 50 વીંડિયુંની આજુબાજુ થશે લગભગ 45 વીંડિયું તો મિનિમમ થશે મિત્રો તો મિત્રો આ રીતના તલ છે તો કોમેન્ટમાં તમે ખાસ કરીને જણાવજો કે તલનો ઉતારો કેવો આવશે મિત્રો આપણે 2 વર્ષ પહેલાં આજે મહિલા તલ હતા તો વીઘે 14 મણ ઉતારો આવ્યો હતો પણ આનો ઉતારો કેવો આવશે એ ખાસ કરીને જણાવજો તો હું તને ઊભા તલ તમને પણ મિત્રો ખાસ કરીને દેખાડું છું તો મિત્રો અત્યારે ટેમ્પરેચર ખાસ કરીને કેવું તમારા વિસ્તારમાં પણ છે એ ખાસ કરીને જણાવજો અમારે 45 ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર છે તો ખાસ કરીને મિત્રો આ રીતના જો તમે બળવાની હેરું લાગેલી છે તો આ ગુજરાત 3 નંબરનું બિયારણ છે અને આગળ આપણે પણ નાના ઘણા વિડીયો મિત્રો ખાસ કરીને બનાવેલા છે તો મિત્રો આ રીતના બળવાને ખાસ કરીને આવેલા છે તમે જોઈ શકો છો એકદમ બળવાની હેરું આવેલી છે તો મિત્રો આવું પીળું પડે એટલે ખાસ કરીને કાપણી કરવી તમે જોઈ શકો છો કે ખાસ કરીને આવું પીળું તલનો છોડો પડવો પડે અને આપણે કાપણી કરવી જેથી કરી અને ઉત્પાદન એવું સારું મળે તો તમે જોઈ શકો છો મિત્રો અને બેડવો પણ એવા લાગેલા છે મિત્રો આવા રીતના જો મિત્રો આ રીતના એટલા પીળા પડવો પડે આવા તો ઉત્પાદન સારું આવે જેથી કરીને ઉપર લગીને દાણો સારો ભરાવદાર અને પાકી જતો હોય છે મિત્રો તો મિત્રો આવા છે આપણા તલ તો આને કમ્પ્લીટ આપણે કેટલા દિવસે કાપણી કરી એની વાત અમે કરશું તો મિત્રો આપણે આ 10 માર્ચનું વાવેતર કરેલું છે તો આજે આપણે 22 માર્ચ થઈ છે એટલે જો કે 2 દિવસ પહેલાંની કાપણી ચાલુ કરી દીધી છે મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે આપણે આ 72 દિવસના તલ થયા છે તો બસ અમે 2-3 દિવસમાં બધા કપી જશે તો 70 થી 75 દિવસમાં બધા તલ એકદમ કપી જશે કારણ કે થોડાક આગળ મોડ પાકેલા છે ખાસ કરીને એટલે 75 દિવસના તલ 75 દિવસે ફાઇનલી કપીને કમ્પ્લીટ થઈ જશે અને હવે આપણે 10 દિવસ લગીને વીંડિયું પડી રાખશું એટલે 85 દિવસે આપણી જમીન ખાલી થશે અને 90 થી 92 દિવસે આપણે ફાઇનલી આમાં 90 થી 95 દિવસે ચોમાસું મગફળીનો આમાં મિત્રો વાવેતર કરવાનું છે તો એ વાવેતર ખાસ કરીને થઈ જશે તો મિત્રો આ રીતની કાપણી ચાલુ છે તો ખાસ કરીને આપણે વાત કરીએ તો મિત્રો એક દિવસ આ પાથરાને પડ્યા રાખવા અને બીજો દિવસે વીંડિયું કરવી જેથી કરી અને વીંડિયું વહેલી સુકાઈ જાય અને તલ 1-2 દિવસ વહેલા નીકળે જેથી કરીને પાથરા થોડાક સુકાઈ જાય એટલે જો નકર આ પાંદડા વરવું હોય એટલે થોડુંક સુકાતા વાર લાગે છે એટલે ખાસ કરીને થોડુંક એક દિવસ લગીને પાથરાને આ રીતના પડ્યા રાખવા જો આજ કાપેલા હોય એને આવતીકાલે વીંડિયું કરવાની અને કાલે કાપેલા હશે એને આજે વીંડિયું કરવાની તો ખાસ કરીને વીંડિયું સવારમાં કરી નાખવું મિત્રો જેથી કરી અને ખરે નહીં તો તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતના બેડો આવેલા છે તમે ખાસ કરીને જોઈ શકો છો તો બસ આજે આ વિડીયોમાં એટલું વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તલનો ઉતારો કેવો આવશે તો બસ આજે એટલું